છાશની અંદર માત્ર 1 ચમચી આ વસ્તુ નાખીને પી લેજો. ખાધેલું તમારું જલ્દી હજમ થશે. કઈ વસ્તુ છે, કેટલી માત્રામાં લેવી છે, કેમ તમને એને તૈયાર કરવું છે, એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. નંબર 1 વસ્તુ, 50 ગ્રામ તમને જીરું લઈ લેવું છે. જીરુંને હલકું શેકી પીસી પાવડર કરી લેજો. 25 ગ્રામ તમને અજમો લેવો છે. અજમાને શેકવું નથી અને એને પીસીને પાવડર કરી લેજો. ત્રીજી વસ્તુ, મિન્ટ લીવ્સ એટલે ફોદીનોને છાયામાં સુકાવી અને એની બાદ એને પાવડર કરી લેજો. એનો પાવડર પણ તમને 50 ગ્રામ લેવો છે. એની બાદ ચોથી વસ્તુ, કોથમીર એટલે લીલા ધાણા જેને કહે છે, એને પણ સુકાવીને પાવડર કરી લેજો. પાવડર તમને એનો 50 ગ્રામ લેવો છે. હવે એની અંદર સંચળ પાવડર એટલે કાળું મીઠું. હવે કાળું મીઠું તમને સ્વાદ પ્રમાણે લેવું છે. હવે આ 5 વસ્તુને સરસથી મળાવી એરટાઈટ ડબ્બામાં રાખી દેજો. આ જે પાવડર તમારો છાશ મસાલો સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી બનીને તૈયાર થઈ ગયો છે. જ્યારે પણ તમે છાશ પીઓ છો, 1 ચમચી આ મસાલો નાખી અને એ ઠંડી ઠંડી છાશ પી લેજો. તમારું પાચન એટલું સુધરશે, સાથે ગેસ, એસિડિટી, અફારો, કબજિયાત પણ મટી જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે આ બધી વસ્તુઓને શરીરની બહુ જરૂર આવશ્યકતા છે. લોકોને આ વિડીયો કામ આવશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.